આ શું કરો છો કાકા? આ દેખાતું નથી, આખું નથી, આ પૈડું ફસાઈ ગયું છે, એ કાઢું છું. હવે શું કરું? કઈ વેળામાં ઘરેથી નીકળ્યો હોઈશ તે આ પૈડું ફસાઈ ગયું. હવે જો તું ના નીકળ્યું ને તો મારાથી ભૂંડું કોઈ નથી. ભાઈબંધ ક્યાં છો? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. માટલા લઈ લ્યો, માટલા. અયો ભાઈ, માટલા લઈ લ્યો. અરે હારા મારા માટલા છે, લઈ લ્યો. 5 કાવડિયાના 2 માટલા. હરીની તો ભીખ રાખ, બે ફામ ભાવ લે છે. અરે વાહ, ચાકડો ચલાવવા માટે હાથ તો મારો જ લાગે છે ને. પરમા ભગતના મોઢે હરીના ભજન ન સાંભળ્યા? ચાકડો ભલે તું હલાવે છે, પણ આખો સંસાર ઈ હલાવે છે. 4 કાવડિયામાં 2 માટલા દેવા હોય તો બોલ, હરીનું નામ લ્યો અને માટલા દ્યો. સારું હાલો, હરીનું નામ લીધું છે તો લઈ જાઓ, પણ હા, દર ફેરી માટલા મારી નથી લેવા પડશે હો. ભાઈબંધ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે હંદુએ પેલા જ કરી દીધું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. શકરી કાકી! અરે ગોરા, કેમ છે? હું મજામાં છું, પણ તમે આટલું બધું ભારું કામ ઉચકી રહ્યા છો? લાવ, મને આપી દો. ગોરા બેટા, તારો પગ હરખો થઈ ગયો? હા કાકી, ખાલી પગ જ નહીં, હંદુએ હરખું થઈ ગયું. કાકી, લાવ આ માટલું. ના બેટા, બહુ ભારે છે, તું નહીં ઉપાડી હગે. તો તમે કેમ ના ઉચકી શકશો? લાવ, મને માટલું આપો. એક બાજુથી હું પકડું ને બીજી બાજુથી તમે પકડો. બેટા, હું લઈ જાઉં છું, તને નહીં ફાવે. કાકી, ભાવશે. આપણે ત્રણેય ઉચકશું એટલે કોઈને ભાર નહીં લાગે. ત્રણે? પણ અહીંયા તો આપણે બે જ છીએ ને. આપણે 3 છીએ કાકી. એક તમે, એક હું અને બીજા હરી. હરી? ક્યાં છે હરી? અહીંયા તો ક્યાંય દેખાતા નથી. એ દેખાય નહીં, જુઓ આયા છે હરી. હાવ ભોળા રાજા જેવો છે મારો દીકરો. કાકી, આ માટલું આપો. હરે કૃષ્ણ, ગોરા બેટા, હરે. તારો પગ કેમનો હરખો થયો? એ તો હરીની કૃપા થઈ કાકી. તારી દરેક વાતમાં હરીનું નામ હોય છે બેટા. મારી વાતમાં હરી ન થતા, હરી મારા વાતમાં હોય છે કાકી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા બેટા, આ વાતું કરતા કરતા માર્ક કપાઈ ગયો ને, ખબર ન પડી. હરી કોઈને ખબર જ ન પડવા દે કાકી. હાલ બેટા, હવે મારું ઘર આવી ગયું છે, હું જાઉં છું. હા હા કાકી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.
અરે નીકળ નીકળ માટીમાંથી. જો આ પડ્યું ના નીકળ્યું તો આખો દી અહીં પૂરો થઈ જશે. કામ મારું અધૂરું રહી જશે. કોણ જાણે કોનું મોઢું જોઈને નીકળ્યો તે આ પડ્યું ફસાઈ ગયું. નીકળ નીકળ કહું છું, નકળટ નીકળ. અરે માટીમાંથી નીકળ નીકળ. લાગે છે આજે મારા ભાગમાં મહેનત જ લખી છે. કેટલી મહેનત કરું છું તોય આ પડ્યું નીકળતું નથી. નીકળ. આ શું કરો છો કાકા? આ દેખાતું નથી, આખું નથી. આ પડ્યું ફસાઈ ગયું છે, એ કાઢું છું. હવે શું કરું? કઈ વેળામાં ઘરેથી નીકળ્યો હોઈશ તે આ પડ્યું ફસાઈ ગયું. હવે જો તું ના નીકળ્યું ને તો મારાથી ભૂંડું કોઈ નથી. કાકા એમ પેરડા ઉપર ખીજાશો તે તો દરેક જાય ને. ખીજાવ નહીં તો શું કરું? પંપાડું આને? મન તો થાય છે કે ભાગીને ભૂકો કરી નાખું આને, પણ કરાય નહીં ને. પેરડું થોડી તમારી ગાળો સાંભળવાનું છે, એને કાન થોડી હોય. એ છોકરા, મારું મગજ ગરમ છે. અટાણે જો મને ગુસ્સો આવ્યો ને તો તને પૈડા હાથે બાંધી અને મારીશ. હાલ્યો જાય અહીંથી. ન જવાય કાકા, તમને આ મુસીબતમાં મૂકીને ન જવાય. તો હું કરીશ? તમારી મદદ કરીશ આ પેરડું કાઢવામાં. કેટલાય સમયથી હું મહેનત કરું છું, મારાથી હલતું નથી અને તું કાઢી દઈશ? મજાક કરે છે? હું નહીં, હરી કાઢી આપશે. હે? હાચે હરી કાઢી આપશે. બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હાચે કહું છું, પેરડું નીકળી જશે. બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય. આ શું? આ દ્વાર કોણે બંધ કર્યા મંદિરના? જેનું મંદિર છે એને. મારા ભાઈબંધે, બીજું કોણ કરે? જય બાપા, મને એક વાત કહો, મંદિરમાં કૃષ્ણની મૂર્તિ પાછી આવી ગઈ? હરિની મૂર્તિ પાછી આવી ગઈ? કૃષ્ણની મૂર્તિ તો જ્યાં હોવી જોઈએ ત્યાં જ છે, પણ તું આ બધું કેમ બોલી રહ્યો છે? તારું મગજ તો નથી ફરી ગયું ને? એમ તો એવું જ હશે. એ ગોરા, ત્યાં જ ઉભો રહે. તું મારી ટીખળ કરવા માટે આવ્યો છે ને? તને તારા અપમાનની અસર પણ ના થઈ? ગઈ રાત્રે મેં તને ધક્કા મારીને કાઢી મૂક્યો હતો અને તો પણ અત્યારે પાછો આવી ગયો નફાવટની જેમ. હું હજી કેમ મંદિરમાં આવ્યો છું? આ માર્ગમાં પણ ન હોય. મારી સામે જવાબ આપે છે, જીભ કાપી લઈશ તારી. અને એક વાત યાદ રાખજે ગોરા, આ મંદિર કે કૃષ્ણ બંનેમાંથી કોઈને લાયક તું કે તારા બાપા નથી. તમે લોકો ખાલી ભજન કરે રાખો અને ભીખનો રોટલો ખાધા કરો. અને હા, કૃષ્ણના સપના જોવાના બંધ કરી દો. આમ પણ તમારા હાડકા હરામના થઈ ગયા છે. આ તારો પગ કાલે તૂટેલો હતો અને આજે સાજો પણ થઈ ગયો. હવે કાઢ નવા બહાના, કાઢ. તોડી નાખ તારો આ હાથ. કામ ન કરવાના બહાના શોધે છે કેમ? બોલ, સાચી છે ને મારી વાત? જવાબ આપ, જવાબ આપ. પૂજારી બાપા,
તે મને ધક્કો માર્યો, હવે હું તને છોડીશ નહીં. જોયું બાપા, આ તો મેં તમને બચાવી લીધા ને મારી નજર ગઈ એટલે મેં તમને હટાવી લીધા. નક્કર તમારા આજે રામ રમી ગયા હોય. વાહ ગોરા વાહ, સાચો માણસ છે તું. જેને તારી માનો જીવ લીધો એનો જ જીવ બચાવ્યો તે. મેં કઈ નથી કર્યું, જે કર્યું એ હંદોએ ભાઈબંધે કર્યું. અને હવે તો ભાઈબંધ મંદિરમાં પણ આવી ગયા છે. તું કૃષ્ણમૂર્તિની વાત કરે છે? એ તો મંદિરમાં જ્યાં હતી ત્યાં જ છે. હરી આઈના જ રહેશે. હરી તમને મૂકીને ક્યાંય નહીં જાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભાઈબંધ, ભાઈબંધ ભાઈબંધ તમે ક્યાં છો ભાઈબંધ? તમે આયા જ છો ને? ભાઈબંધ 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 દેખાતા કેમ ન? તમે ક્યાં છો? ભાઈબંધ તમે હૈસા ઈ મેં સાંભળ્યું, પણ તમે ક્યાં છો ભાઈબંધ? તમે મને બોલાવ્યો એટલે હું આવ્યું. તમે મારી સામે આવો ને ભાઈબંધ. ભાઈબંધ હવે તમે મારી પાસેથી વચન માંગી લીધું એટલે હું હવે એકલો પડી ગયો છું. હજુ તો એક જ દી થયો છે ને મને એવું લાગ્યું કે કેટલા બધા દીથી તમને જોયા જ નથી. હવે આગળના દિવસો કેમને જશે ભાઈબંધ? ભાઈબંધ હવે મને મારો જ મળી ગયો છે. હું સમજી ગયો કે તમે ક્યાં છો. તમે આ વડમાં છો, તમે આ ચોરામાં છો, તમે આ હવામાં છો અને તમે આ કાકરામાં છો અને તમે આકાશમાં છો. ભાઈબંધ હવે હું રોજ આ કાકરા ઉપર બીજો કાકરો મૂકીશ ને એટલો મોટો ડુંગર બનાવીશ એ છેક તમારા સુધી પૂગી જશે ને એ ડુંગર ઉપર ચડીને હું તમારા સુધી પૂગીશ. તમે એ દી મને ના ન પાડતા. હું ભાઈબંધ મારે તમને બહુ જલ્દી મળવું છે. તમે મને મળશો ને જલ્દી? આ શું કર્યું તમે નાથ? એક ભક્ત પાસેથી ભગવાન છીનવી લીધા તમે. એક હૃદય પાસેથી શ્વાસ છીનવી લીધા તમે. નાથ, તમે તો ગોરાના જીવવાનું કારણ છો.
હા રૂકમણી, મારું એની સાથે હોવું તો એના જીવનની પૂર્ણતા છે. મારું એનાથી દૂર જવું એ એના જીવવાનું કારણ છે. હવે ગોરા મને પામવા માટે જીવશે. હું એને એના જીવવાનો ધ્યેય આપીને આવ્યો છું રૂકમણી. તો હવે તમે ગોરાને ક્યારેય નહીં મળો. મળવાનું તો એને હોય જેનાથી વિખૂટા પડ્યા હોઈએ. અને ગોરા તો મારામાં સમાઈ ગયો છે. ફૂલને ક્યારેય પોતાની સુવાસ મળે નહીં રૂકમણી, અને એ જ પ્રકૃતિ ગોરાની છે. કૃષ્ણ તો ગોરાનો સ્વભાવ છે, અને સ્વભાવને મળવાની મથામણ ના હોય. તેમ છતાં પણ ક્યારેક તો હું મારા ભાઈબંધને મળીશ જ. મદદગાર. મનુષ્ય જ્યારે કોઈ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય, એને એની દુવિધાનો બીજો કોઈ જ માર્ગ ના દેખાય, એને લાગે કે હવે કોઈ જ માર્ગ નથી, ત્યારે એ ઈશ્વરને યાદ કરે છે. એની પાસે આશાનું એક કિરણ હોય છે, અને એ છે ઈશ્વર. ઈશ્વર પણ પોતાના સંતાનોને દુઃખમાં નથી જોઈ શકતા, અને એટલે જ સમય આવે અને જરૂર પડે એ મદદ કરવા પહોંચી જ જાય છે. પરંતુ દર વખતે ઈશ્વર જાતે નથી આવતા. ક્યારેક એ તમારા મનમાં ઉત્તમ વિચાર બનીને આવે છે, તો ક્યારેક કોઈએ આપેલી સલાહ બનીને આવે છે, અને ક્યારેક આકસ્મિક તક બનીને આવે છે. પરંતુ દરેક મનુષ્ય એ તકને ઓળખી નથી શકતા, અને એટલે જ એ પોતાની તકલીફોથી દૂર નથી જઈ શકતા. યાદ રાખજો, જે મનુષ્ય ધર્મ અને શ્રદ્ધાના માર્ગ પર ચાલે છે એને હંમેશા મદદ મળતી જ રહે છે.